ઉપગ્રહ એટલે શું? ઉપગ્રહના પ્રકાર અને ઉપયોગ જણાવો. કોઈપણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે. ઉપગ્રહની ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ છે. તેથી તેમના માટે પણ કેપ્લરના નિયમો વાપરી શકાય છે. ગ્રહની આસપાસ ઉપગ્રહની કક્ષાઓ વર્તુળાકાર અથવા દીર્ઘવૃત્તીય હોય છે. ઉપગ્રહના બે પ્રકાર છે: કુદરતી ઉપગ્રહ અને કૃત્રિમ ઉપગ્રહ. કુદરતી ઉપગ્રહમાં જેમ કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્રની કક્ષા વર્તુળાકાર અને આવર્તકાળ લગભગ 27.3 દિવસ છે. ચંદ્રનો તેની અક્ષની ફરતે ભ્રમણનો આવર્તકાળ પણ લગભગ 27.3 દિવસ જ છે. ગુરુના ગ્રહને ઘણા બધા ઉપગ્રહો છે. આ કુદરતી ઉપગ્રહોની માહિતી છે. હવે આપણે જોઈએ કૃત્રિમ ઉપગ્રહ. કૃત્રિમ ઉપગ્રહ એટલે ઈસવીસન 1957માં રશિયાએ સૌ પ્રથમ ઉપગ્રહ તરતો મૂક્યો હતો, જેનું નામ સ્પુટનિક હતું. તમે કદાચ ન્યૂઝમાં સાંભળેલું હશે કે હમણાં જે કોરોના વાયરસની દવા રશિયાએ શોધી હતી, તેનું નામ પણ એમણે આ જ નામ સ્પુટનિક રાખેલ હતું. તો આ સ્પુટનિક જે ઉપગ્રહ હતો તે માનવજાતનો સૌ પ્રથમ ઉપગ્રહ હતો. ત્યારબાદ તો બધા જ દેશના લોકોએ આના માટે પ્રયત્નો કર્યા, જેમાં આપણા દેશે 1975ની 19 એપ્રિલના દિવસે આર્યભટ્ટનો સૌ પ્રથમ ઉપગ્રહ ભારત દેશે તરતો મૂક્યો હતો સફળતાપૂર્વક. અને ત્યારબાદ તો ઇનસેટ શ્રેણીના ઘણા ઉપગ્રહો તરતા મૂકવામાં આવ્યા હતા. આમ ઉપગ્રહનો ઉપયોગ જે છે ખાસ કરીને દૂરસંચાર, ટેલિકોમ્યુનિકેશન માટે, જીવ ફિઝિક્સ એટલે કે સંશોધન કોઈ પણ પ્રકારના હોય તો તેમાં, હવામાન શાસ્ત્ર, લશ્કરી શાસ્ત્ર એટલે કે કોઈક જગ્યાએ દુશ્મન દેશ વિશેની જાસૂસી કરવા, આ બધા ઉપયોગોના હેતુસર કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂકવામાં આવેલ છે. ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું અને તેનું સૂત્ર મેળવો. કોઈ ઉપગ્રહને ગ્રહની કક્ષામાં તરતો મૂકવા માટે જરૂરી વેગને કક્ષીય વેગ કહે છે. ઉપગ્રહને પૃથ્વીથી ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને તેનો કક્ષીય વેગ કહે છે. આકૃતિમાં જોઈ શકીએ કે સ્મોલ m દળનો એક ઉપગ્રહ છે, જેને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર r = re + h થશે. આ ઉપગ્રહનો કક્ષીય વેગ v0 છે. ઉપગ્રહને કક્ષામાં ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ F એ mv²/r મુજબ mv02/r ની જગ્યાએ re + h. સમીકરણ નંબર 1, જે પૃથ્વીના કેન્દ્ર તરફ છે, પૃથ્વીના કેન્દ્રની ડાયરેક્શનમાં છે. ઉપગ્રહ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ કેટલું થશે? F = g m e m
अपॉन आरई प्लस एचનો સ્ક્વેર સમીકરણ નંબર 2। તો અહીં આપણી પાસે બે સમીકરણો છે, એક કેન્દ્રગામી બળનું અને બીજું તે ગુરુત્વાકર્ષી બળનું। ઉપગ્રહની સંતુલન સ્થિતિ માટે આ કેન્દ્રગામી બળ પૃથ્વી તરફ લાગતા ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે, માટે ઉપગ્રહનું કેન્દ્રગામી બળ બરાબર ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ। દાખલાઓ માટે ખૂબ અગત્યનું સૂત્ર છે આ, કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ। તો સમીકરણ 1 mv0² अपॉन आरई प्लस एच इज इक्वल्स टू gmem अपॉन आरई प्लस एचનો સ્ક્વેર। તો જોઈ શકીએ કે આરઈ પ્લસ એચ કેન્સલ થયું, એમ કેન્સલ થયું, તો વી સ્ક્વેર બરાબર gme अपॉन આરઈ પ્લસ એચ સમીકરણ નંબર 3 થશે। હવે આ જેમ એચ વધે તેમ V0 ઘટે છે, તેથી જો H ઇક્વલ ટુ 0 હોય તો V0 ઇઝ ઇક્વલ્સ ટુ GME अपॉन આરઈ થશે। તો V બરાબર GME अपॉन આરઈ પ્લસ એચ થશે, એટલે કે V0 બરાબર √ GME अपॉन આર। એટલે પૃથ્વીની સપાટી પર, એટલે પૃથ્વીની સપાટીથી જો અંતર ગણશું એટલે કે પદાર્થ પૃથ્વીને એકદમ ટચોટચ છે, એટલે H0 લઈએ તો કક્ષીય વેગ GME अपॉन આરઈનો સ્ક્વેર રૂટ થશે, અથવા રૂટમાં GME G ઇન્ટુ આરઈ થશે। તમે જોઈ શકો છો કે આપણે નિષ્ક્રમણ ઝડપ જોઈ આવેલા છે, તો નિષ્ક્રમણ ઝડપની અંદર જે હતું તેના કરતાં આ રૂટમાં GRE છે, પેલામાં રૂટમાં 2GRE હતું। પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર। હવે ઉપગ્રહની ફરતે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે, અથવા કક્ષીય આવર્તકાળ બી કહેવાય। તો ઉપગ્રહનો કક્ષીય વેગ v ઇક્વલ ટુ √GME अपॉन આરઈ પ્લસ એચ એ સમીકરણ 1 થશે। કક્ષીય વેગ એટલે ઉપગ્રહની કક્ષાનો પરિઘ ભાગ્યા 1 પૂર્ણ કરવા માટે લાગતો, એટલે કે એનો આવર્તકાળ। તો v બરાબર ટ્વાઇસ પાઈ કૌંસમાં આરઈ પ્લસ એચ अपॉन ટી થશે। હવે સમીકરણ 1 ને સમીકરણ 2 ને જો સરખાવીએ તો √GME अपॉन આરઈ પ્લસ એચ બરાબર ટ્વાઇસ પાઈ આરઈ પ્લસ એચ अपॉन ટી થશે। તો આવર્તકાળનું સૂત્ર ટ્વાઇસ પાઈ કૌંસમાં આરઈ પ્લસ એચ છેદમાં √GME अपॉन આરઈ પ્લસ એચ થશે। હવે આ અંશમાં લઈ લઈએ એને, આખો ભાગ જે છે તેને સ્ક્વેર રૂટમાં કરીએ તો કંઈક આવું થશે, ટી બરાબર ટ્વાઇસ પાઈ કૌંસમાં આરઈ પ્લસ એચનો ક્યુબ अपॉन GME। જો બંને બાજુ વર્ગ લઈએ તો ટી સ્ક્વેર બરાબર 2 પાઈનો 4 પાઈ સ્ક્વેર अपॉन GME ઇન્ટુ આરઈ પ્લસ એચનો ક્યુબ થશે, ને વર્ગમૂળ કરીએ તો ટી બરાબર ટ્વાઇસ પાઈ રૂટ આરઈ પ્લસ એચનો ક્યુબ अपॉन GME થાય। હવે જો GME अपॉन આરઈ પ્લસ એચનો સ્ક્વેરને સ્મોલ g કરીએ તો કંઈક સમીકરણ ટી ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ રૂટ આરઈ પ્લસ એચ अपॉन g થશે। આમ સમીકરણ 4 પરથી એમ કહી શકાય, સમીકરણ 4 એટલે આ, એના પરથી આપણે કહી શકીએ કે ટી સ્ક્વેર ચલે છે આરઈ પ્લસ એચનો ક્યુબ, તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ આર ક્યુબ। તો ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, કે જ્યાં કે બરાબર 4 પાઈ સ્ક્વેર अपॉन GME થશે, જ્યાં આરઈ પ્લસ એચ બરાબર સ્મોલ આર થશે, જે ગ્રહની ગતિ માટે કેપ્લરના આવર્તકાળનો નિયમ અથવા કેપ્લરનો ત્રીજો નિયમ કહેવાય છે। પૃથ્વીની સપાટીની મુખ નજીકના, એટલે કે પૃથ્વીની બહુ ખૂબ નજીકમાં જો કંઈ ઉપગ્રહ ગતિ કરતું હોય કે જેના માટે આરઈની સાપેક્ષ એચ અવગણી શકાય, ટી બરાબર ટ્વાઇસ પાઈ અંડર રૂટ ઓફ આરઈ अपॉन જી થાય। તો તેનો આવર્તકાળ કેટલો થશે, તો જી બરાબર 9.8 લઈએ અને આરઈ બરાબર 6400 કિલોમીટર લઈએ, તો તે લગભગ 85 મિનિટનો મળશે।
પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર. ધારો કે m દળનો ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી r બરાબર re+h અંતરે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. ઉપગ્રહનો કક્ષીય વેગ v0 છે. તો ઉપગ્રહના પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં છે, તેથી તેની સ્થિતિ ઉર્જા v = gmem/re+h. સમીકરણ નંબર 1. તો ઉપગ્રહની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² મુજબ 1/2 m (gme/re+h નો વર્ગ કક્ષીય વેગનો, તો k બરાબર gmem/2re+h થશે. સમીકરણ 1 જુઓ અને 2 બંને પરથી જો કુલ ઉર્જા ગણતરી કરવી હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેનો સરવાળો કરીને લઈ શકાય. એટલે કે ગતિ ઉર્જા ધન અને સ્થિતિ ઉર્જા ઋણ છે, તથા ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જા કરતાં અડધું છે. ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર v + k કરીને -gmem/2re+h થશે. આમ વર્તુળાકાર કક્ષાના ઉપગ્રહની કુલ ઉર્જા ઋણ છે, કારણ કે ધન ગતિ ઉર્જા કરતાં ઋણ સ્થિતિ ઉર્જા બમણી છે. અનંત અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે, તેથી કુલ ઉર્જા પણ શૂન્ય થાય છે. જ્યારે ઉપગ્રહની કક્ષીય દીર્ઘવૃત્તીય એટલે કે કક્ષા દીર્ઘવૃત્તીય હોય, કક્ષા દીર્ઘવૃત્તીય બને ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બિંદુએ બદલાઈ જાય છે. ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે તો કુલ ઉર્જા ઋણ અને અચળ બને છે. જે આપેલા એટલે કે જે આપણી અપેક્ષા મુજબના છે, કારણ કે જો કુલ ઉર્જા ધન તો કે ઋણ હોય તો પદાર્થ અનંત અંતરે હોય છે, તેથી તેમની ઉર્જા ધન કે શૂન્ય ન જ હોઈ શકે. ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું? તેનું સમીકરણ લખો. ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાંથી હંમેશા માટે અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. ઉપગ્રહની કુલ ઉર્જા -gmem/2r છે. અનંત અંતરે કુલ ઉર્જા શૂન્ય હોય છે, તેથી ઉપગ્રહને અનંત અંતરે મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડે? તો +gmem/2r જેટલી આપવી પડે. એટલે -gmem/2r છે જેની બંધન ઉર્જા છે. આ બંધનમાંથી મુક્ત કરવા માટે એને આપવી પડતી ઉર્જા એને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. એટલે બંધન ઉર્જા ઋણ છે તો એટલી જ પ્લસ આપણે આપવી પડે, તો માઇનસ અને પ્લસ કરીને પેલું 0 થઈ જશે, એટલે અનંત અંતરે પહોંચી જશે. આ ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. ઉપગ્રહની બંધન ઉર્જા gmem/2r થશે. r = re+h. ભૂસ્થિર ઉપગ્રહ એટલે શું? તે ભૂસ્થિર રહે તે માટે પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈનું સમીકરણ મેળવો. જો કોઈ ઉપગ્રહ પૃથ્વીની ધરીને અનુલક્ષીને પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં પૃથ્વી જેટલી ઝડપથી ભ્રમણ કરતો હોય તો તેની કક્ષીય આવર્તકાળ 24 કલાક થાય છે, અને તેને પૃથ્વીની સપાટી પરથી જોતા તે સ્થિર જણાય છે. આવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. મતલબ ભૂ સાથે સ્થિર, ભૂસ્થિર ઉપગ્રહ. એટલે કે જે ઉપગ્રહનો આવર્તકાળ, કક્ષીય આવર્તકાળ પૃથ્વીના આવર્તકાળ જેટલો જ હોય. પૃથ્વીનો આવર્તકાળ 24 કલાક છે, તો એનો આવર્તકાળ બી લગભગ 24 કલાક હોય, તો તે ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય છે. આ ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી યોગ્ય ઊંચાઈએ ગોઠવવો પડે. m દળનો ઉપગ્રહ પૃથ્વીની કેન્દ્રથી r બરાબર re+h અંતરે ભ્રમણ કરતો હોય તો તેના માટે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ h બરાબર gme/t²/4π² નો 1/3 -re થશે. એટલે 24 કલાક માટે hની કિંમત 35,800 કિલોમીટર મળે. ભૂસ્થિર ઉપગ્રહ દૂરસંચાર માટે જરૂરી છે. હવે ઉપગ્રહ ભૂસ્થિર રહે તેના માટે શું શરત છે? તો ઉપગ્રહ ભૂસ્થિર રહે તે માટેની જરૂરી શરતો:
તે પૃથ્વીની વિષુવવૃત્તીય સમતલમાં સમકેન્દ્રીય અને સમતલીય કક્ષામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. નંબર 2, પૃથ્વીની ધરી ભ્રમણની દિશામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. 3, તેની કક્ષીય આવર્તકાળ 24 કલાક હોવો જોઈએ. અને 4, તે પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણ કરતો હોવો જોઈએ. તો ભૂસ્થિર ઉપગ્રહ રહી શકે. એટલે કોઈ બી ઉપગ્રહને જો ભૂસ્થિર ઉપગ્રહ બનાવવો છે, કરવો છે, થવો છે, તો તેના માટે આ 4 કન્ડિશન, 4 શરતો રહેલી છે. ધ્રુવીય ઉપગ્રહો સમજાવો. ઉપગ્રહના અન્ય એક પ્રકારને ધ્રુવીય ઉપગ્રહ કહે છે. આપણે ભૂસ્થિર ઉપગ્રહ જોઈ ગયા. હવે આપણે કક્ષીય ઉપગ્રહની એટલે કે ધ્રુવીય ઉપગ્રહની વાત કરવાના છે. તો જે પૃથ્વીની સપાટીથી 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ભ્રમણ કરે છે. આ ઉપગ્રહનો આવર્તકાળ લગભગ 100 મિનિટ છે. પૃથ્વી તેની કક્ષની આસપાસ પૂર્વ પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે. તેથી તે પૃથ્વીના કોઈપણ સ્થાનનું દિવસમાં ઘણી વખત અવલોકન કરી શકે છે. આ ઉપગ્રહ પર સ્થિર પડેલી કેમેરો એક ભ્રમણ દરમિયાન પૃથ્વીની નાની પટ્ટી જેટલા વિસ્તારનો અભ્યાસ કરે છે. એટલે કે એક સમય દરમિયાન તે એક પટ્ટીનો અભ્યાસ કરે છે, પછી બીજા રાઉન્ડ દરમિયાન બીજી પટ્ટીનો અભ્યાસ કરે છે, પછી ત્રીજી પટ્ટીનો. એ રીતે દિવસ દરમિયાન તે કંઈ કેટલી વખત પૃથ્વીનું અવલોકન કરી શકે છે. આમ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર પૃથ્વીનું અવલોકન ઘણી વખત કરી શકાય છે. આ ઉપગ્રહ ધ્રુવીય અને વિષુવવૃત્તીય વિસ્તારોને નજીકના અંતરોથી સારા વિભેદન સાથે જોઈ શકાય છે. આવા ઉપગ્રહોથી પ્રાપ્ત કરેલી માહિતી દૂર સંદેશા, હવામાનશાસ્ત્ર તેમજ પૃથ્વીના વાતાવરણના અભ્યાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. વજનવિહીનતા એટલે શું? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. જ્યારે પૃથ્વીનું વજન શૂન્ય થાય અથવા કોઈ સપાટી વડે પદાર્થ પર લાગતું પ્રતિક્રિયા બળ શૂન્ય થાય ત્યારે તે પદાર્થ વજનવિહીનતાની સ્થિતિમાં છે તેમ કહેવાય. સ્પ્રિંગ કાંટાને છત સાથે લટકાવીને તેના બીજા છેડે યોગ્ય દળ લટકાવવામાં આવે તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે, જેના પરથી પદાર્થનું વજન જાણી શકાય છે. હવે આ સ્પ્રિંગને દળ સાથે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ ખેંચાતી નથી, પદાર્થનું વજન નોંધાતું નથી. આ ઘટનાને વજનવિહીનતાની ઘટના કહે છે. આપણે આગળના પ્રકરણોમાં ભણી આવેલા છે કે લિફ્ટને મુક્ત પતન કરાવતા તેમાં રહેલી વ્યક્તિનું પરિણામી વજન mg - ma એ બરાબર g એટલે કે 0 થઈ જાય છે વજન. તો વ્યક્તિનું પરિણામી વજન શૂન્ય થાય તેને વજનવિહીનતા કહે છે. પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહના દરેક ભાગને પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગ હોય છે. આ પ્રવેગ તે સ્થાને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય છે. તેથી તેની અંદરની દરેક વસ્તુ વજન રહિત સ્થિતિમાં મુક્ત પતનની અવસ્થામાં છે. F = mg - ma. તો F = 0 થાય છે. સ્પેસક્રાફ્ટ રહેલા માનવી પર પણ કોઈ જ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આમ તેઓ પણ વજનવિહીનતાની સ્થિતિમાં રહે છે. આ માટે ગુરુત્વાકર્ષણ ઉર્ધ્વ દિશાને નક્કી કરે છે, પરંતુ અવકાશયાત્રીઓ માટે કોઈ ઉર્ધ્વ કે સમક્ષિતિજ દિશાઓ હોતી નથી.